જય દ્વારકાધીશ બધા મિત્રોને ને આપણા એક નવા બીજા વ્લોગમાં બધાનું સ્વાગત છે. અને મિત્રો આપણે આજ ગુડ મોર્નિંગ એવા માટે નથી કહેતા કેમ કે આજ વાગી ગયા છે 11. તો મિત્રો આપણે છે ને સવારે 8 વાગે આવી ગયા હતા વાડીએ ને આપણે કામ હતું શું ખબર તમને બતાવી પણ દઉં. ભૂકો ભરવાના તો 2 ટ્રેક્ટર ભરી લીધા. 11 વાગી ગયા ને 2 ટ્રેક્ટર અમે ભરી લીધા છે હાલમાં. હવે બહુ પછી અમારે જુવાર ભરવાની છે થોડીક ના બીજા પછી ભૂકો પડ્યો છે એટલો ભૂકો છે પણ એ અટાણે નથી ભરવાનો, કાલ ભરવાનો છે. કાલ ઓલું જે પછી ફ્રી થતા પછી જો એટલું કામ કર્યું ને અમારે જે ટેમેટીમાં ડાયમંડ સાટવાના છે. કાલ તો પાણી પાઈ દીધું મિત્રો. જો મેથી કાલ વાટવાની છે. મેથી પણ કાલ આપણે વાટવાનું ચાલુ કરી દેવાની છે. તો ચાલો મિત્રો હવે છે ને ત્રણ આપણે જાય છે ઘરે. હવે પોચા પગે નીકળે 11 ને એટલે જમવા જઈ. હવે હું ઘરનું હોય તો બરોબર ખાતું આ જ વાર છે. આ મેથી વાટવાની બહુ વાર છે મિત્રો. બધા મહેમાન આવી ગયા છે ને તમને બતાવી દઉં. એ મહેમાન છે તમે જો. અને મિત્રો કેમ કે આજ અમારે છે ને અમારા ભાઈમાં અમારા બેનના લગ્ન છે એટલે ચાંદલા કરવા આવ્યા છે. તો ચાંદલા કરવા 10 તારીખે માંડવો છે અને 12 તારીખે જાન છે. એવી રીતે 12-13 તારીખે જાન છે. મિત્રો આપણે આવી ગયા છે હોસ્પિટલે કેમ કે અમારા ગામનો હોસ્પિટલ આપણે છે ને થોડીક બીમારી હતી ઉધર અને માથું દુખતું હતું શરદી છે એટલે આપણે આવી ગયા છે હાલમાં અટાણે ને હોસ્પિટલ દવા લેવા. તો જલ્દી દવા લઈને તમને બતાવું દવા કેટલી આવે. તો ચાલો આપણે દવા લઈ લઈએ. ડૉક્ટરે કીધું છે આપણે એને વારો આવશે 2 એજન્ટ છે એના વાળા પછી આપણે ત્રીજો એજન્ટ આપણે છે. તો જલ્દી એને આપણે વાળા આવી જાય ને પછી આપણે દવા લેતા મિત્રો. આપણે આવ્યા હતા મિત્રની દુકાને મેં નાગે જટી લીધું ફુવારું. તો હાલ આપણે છે ને ટ્રાય કરી દેજો. હજી કેની હરી પણ કરું આને હે ને હરી એવી કરીને એને લુગડા ભરવાનો હોય ને હાલે. તો મિત્રો આપણે હે ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો ને જમવામાં શું શું છે ખબર? હીરો અને દાળનું શાક અને લોટલો બાજરાનો. તો મિત્રો આપણે જમી લઈને આજે આપણો આખો દી ને કામમાં જ ગયો. ભૂકો હાર્યો પછી ભૂકાથી જુવાર હારી, જુવારના પૂરા હાર્યા એવી રીતે પછી પાણી ચાલુ કર્યું, ઉરિયા સાઈટા એવી રીતે આજે આખો દી કામમાં જ ગયો. નટાણ જે આવ્યો છું ને ડાયરેક્ટ આવીને જમવા બેસી ગયો હાથ પગ ધોઈને. તો ચાલો જમી લઈ મારા કલેજા. મિત્રો સવારે આપણે મેથી વાટવાનો પ્લાન ગોઠવાઈ ગયો છે ને ટાણ આપણે લીવ હશે દાંતેણા. તમે જો દાંતેણા ને કેટલા 2 ને 2 5 દાંતેણા લીધા મિત્રો. 9 નવા તમે ને કાલ વાટી જ તાકું બે આમ કરીને કાલ. પણ કાલ આપણે મેથી વાટવા નથી જવાનું. કાલ આપણે જવાનું છે બીજે કામ છે એ તમને ને સવારે આપણે. તો મિત્રો કેમ જો મને ને આજનો દી મારે કેવો ગયો ખબર? મને ને મજા પણ નહોતી અને કામ પર કરવું પડે એમ હતું. પછી મેં એને ફોન આવ્યો હોય કે આપણે ને જુવાર ને ભરવાની પછી ભરવા ગયો હતો. તમે જો ને માથું છે ને બપોરે દવા લઈ ગયો ને દવામાં હું આપણને એવું ખબર ગોળી એક ગોળી આપી દીધી ને એક કવડી બાટલી આપી દીધી. આપીને કરો મોત અને માથાની ગોળી આપી 3 ગોળી આપી મને માથાની 3-4 ગોળીઓ આપી દીધી ને એમ કહીને પોચા વગર દવા પીવાનું દવા આપી હતી. ત્યાં ને કાંઈ મને અસર જ નથી થયો. તો મને કાંઈ છે ને અસર જ નથી. દવા લાગુ નથી પીડી. આ છે ને માથું એવું દુખે ને મને એમ થાય કંઈક. સવારે ઉઠીને કામે પર જવાનું છે. કામ ને
પોતાનું માથું દુખે, નીંદર આવે. નીંદર આવે ને મને આખું નીંદર ફૂલ. આપણા વ્લોગ તો કાંઈ ડેલી આવશે જે થાય ત્યાં સુધી હું મહેનત કરીને એટલે આમ વ્લોગ બંધ રાખીશ જ નહીં, હું ચાલુ જ રાખી વ્લોગ. આપણે કેદી ગેપ લેવાનો જ નથી. વ્લોગ કાયમી આવશે. આપણો ટાઈમ થાય 8 વાગે એટલે આવી જશે 8 વાગે વિડીયો. આપણે એવો ટાઈમ બદલાવાનો થતો નથી. તો 8 વાગે આપણે વિડીયો આવી જાય મિત્રો, જોજો મજા જ આવશે. કંઈક વાર મજા ના આવે કેમ કે બધે ટાણા એટલે બધાને જણાવવાનું કે આપણે છે ને વિડીયોમાં આપણે ફેસ રિવીલ કરશું ફેમિલીનું, પણ તમે જલ્દી છે ને 1K કમ્પ્લીટ કરો સબસ્ક્રાઈબર એટલે આપણે ને ફેસ રિવીલ કરી દઈ. મારે લઈ જાઓ આટલું કામ કરી દો 1K કમ્પ્લીટ. હવે છે આપણા 350 સબસ્ક્રાઈબર થઈ ગયા. ઘટે કેટલા થોડાક જ કહેવાય ને તમારા માટે તો થોડોક સપોર્ટ કરો યાર. 1K થઈ જાય એટલે ફેસ રિવીલ જલ્દી કરી દઈશું. મજા આવશે, ફૂલ કોમેડી થશે. એટલે આ તો હું એકલો છું એટલે બોલવી ના હોય. તમે 1K કમ્પ્લીટ કરો એટલે ફેમિલી સાથે ફૂલ મોજ આવશે ને તો જ આ મજા આવશે. કોમેડી એવા એન્ટરટેનમેન્ટ હોય છે. અટાણે ને સીડી ઉપર બેઠો મને છે ને વિડીયો તો ઉતારી નાખું નકર તો પાછું ભૂલી જાય હું એવા માટે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરી દેજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા કલે જાઓ. બાય બાય.